ઇન્ફ્લુએન્સર છે એમને ખૂબ લોકો ઓળખે અને આમાંથી 4-5 દીકરીઓ જે તમે મારા સુધી પહોંચી જો ને એ ગમનભાઈના આભારી છે. ગમનભાઈના વિડીયો થકી મારા સુધી પહોંચી જો એટલે આજે આવ્યા છે કારણ કે ગમનભાઈ પોતે જ ખૂબ પોપ્યુલર, હા, ખૂબ મોટા કલાકાર છે. તો બધાને પહેલા તો મારી બહેનોને જય માતાજી. કેમ કે ભાઈ આ જે પણ તમે અત્યારે વાનેતર ઓઢવા જઈ રહ્યા છો ને તમારા ભાઈ કૌશિકભાઈના લીધે થઈ શક્યું છે અને ખરેખર મને થોડો ચાન્સ મળ્યો તો હું એ થોડું બોલી નાખું કારણ કે પછી આઠ લગન મેં મારી લાઈફમાં કદી બોલ્યો જ નહીં. આ પહેલી વાર જ બોલું છું. પણ જો તમે સાહેબે કીધું સરસ મજાની વાત કરી કે ભાઈ તમે 51 જણ લાવજો એનો વાંધો નહીં, બરાબર, 51 જણ લાવજો. પણ કીધું ના પછી કે કોઈ એવો નંગ ના આવે તો તમારા મા બાપ તમારા આ છે એટલે સમજો કે તમારા મા બાપ આ છે એ લોકો મા બાપ નહીં, બરાબર. આજ સુધી તમારું કોઈ સારું વિચારવા વાળા કોઈ મળ્યા નહીં ભાઈ સમાજમાં. કોઈ એમ કીધું કે ભાઈ હું આજે તારા સંબંધ કરાવું કે હું તારો ખર્ચો ઉઠાવી લઉં. અત્યારે આ મા બાપ આ છે એટલે ઓમની પાઘડી તમારા પગમાં ના પડે એવું ના કરતા, બરાબર. અને એ નહીં આવે ને તો કોઈ વાંધો નહીં, તમારા ઘેર 5 રૂપિયા હાલવા નહીં આવે લોકો, બરાબર. દારૂડિયા હોય કોઈ હોય તો સમાજમાં કાઢી મૂકવાના ભાઈ, કોઈ જરૂર નહીં, બરાબર. કારણ કે આ લોકોએ તમને સપોર્ટ કર્યો છે તો એમને પણ તમારે જ સપોર્ટ કરવાનો છે, બરાબર. એટલે બીજું તો કૌશિકભાઈ કે હે સાહેબ મા બાપ વગરની દીકરીઓનો જે 5મો સમૂહ એટલે 5મો એટલે ભવ્ય કહેવાય. 5 વર્ષ થયા, 5 વર્ષની ખુશીમાં ભવ્ય સમૂહ લગ્નોત્સવ આ 13 બેઠેલી દીકરીઓનો જ્યારે અમે બધા કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજે દીકરીઓને પાનેતર, સાડી, ચણિયા ચોળી અને પર્સ એમ કરીને સમૂહ લગ્નોત્સવનો પ્રથમ પડાવ એટલે 4 વસ્તુ અમે એમને બોલાવીને આજ આપી છે અને દીકરીઓને ખૂબ મજા આવી છે. અને આના કરતાં પણ જોરદાર એટલે દીકરીઓએ વિચાર્યું નહીં હોય અને એ બધી દીકરીઓ નસીબ લઈને આવી છે તો એ વિજાપુરના આંગણે અને વિજાપુરની ભૂમિ તો આમે પાવન છે કારણ કે અહીંથી બુદ્ધિસાગર દાદા જેવા પવિત્ર સંત જેમનો જન્મ અહીંથી થયેલો છે. એટલે આ પાવન ભૂમિમાં કૃષ્ણ ભગવાનની હાજરીમાં તમારા બધાના જ્યારે લગ્ન થવાના છે ત્યારે આપને ખૂબ આશીર્વાદ ભગવાન તરફથી તો મળવાના છે, અમારા ગ્રુપ તરફથી પણ ખૂબ આશીર્વાદ મળશે. દાતાઓ આજે જે દાતાઓએ આ બધી વસ્તુ આપણને આપી છે, અમે નિમિત્ત છીએ, વસ્તુ દાતાઓ થકી મળી છે. એ બધા દાતાઓના પણ ફોરેન બહાર બેઠે આ બધા ઉપર આશીર્વાદ છે. એટલે આ સમૂહ લગ્નોત્સવને આ 13 દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ આપણે ખૂબ સફળતાપૂર્વક પાર પાડીએ અને ખૂબ મજાથી આપણો સમૂહ પૂરો થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ. અને ખૂબ જલ્દી આપણે બધા ફરીથી કરિયાવરમાં મળીશું ને એના પછી તરત ખૂબ જલ્દી સમૂહ લગ્નોત્સવમાં મળીશું ને આ બધી દીકરીઓના સમૂહ લગ્નોત્સવમાં તો નાચવામાં આ આખું જબન નાખી તમે એકવાર કરો તો ખરા અને જોરદાર એટલે હારી હારી હસ્તી આવવાની છે અને જોરદાર તમે જોયા ને એવા માણસો આવવાના પછી યસ. અને મારી બહેનો તો મજા પડી જાય કેમ કે મા બાપની દીકરીઓ હોય એને ડીજે વાગતું હોય બગીમાં બેહી હોય અને ભજીયો ખવડાવવાનો. એ તો ભજીયો તો પછી આપણે ગુનાને ઘેર જ ખાવાનો ના મજા આવે તો ઘેર જઈને ખાઈ વાંધો નહીં, બરાબર. એટલે ભાઈ ખરેખર તમે હા ને આ તો હું તો તમે ભગવાન માનો ને હું એ ભગવાન જ માનું. આ લોકો સેવા કરીએ ભાઈ. અત્યારે 5 રૂપિયા કોઈ દુકાનમાં જ્યાં હોય ને 5 રૂપિયાની વસ્તુ 4 રૂપિયા કે ભાઈ નહીં મળે અને આ તો પરિણામનો ખર્ચો એટલે યાર શું કહેવાય, બરાબર. આ જે પણ લોકોએ દાન આપ્યું છે અને અમને પણ સેવાઓ કરી છે ભાઈ ખરેખર તો ભગવાન જ કહેવાય. અને તમારે પાછું ભગવાનના હાથે પહેરવા મળે કૃષ્ણ ભગવાનની હાથે તો કુના મળે કોઈ નસીબદાર હે તો ભાઈ કૃષ્ણ ભગવાનના લગ્ન થવાના છે એ દિવસ અને તમારા હાથે હાથે લગ્ન થવાના છે. અને બીજું ભાઈ સાહેબે સરસ વાત કરી કે ભાઈ તમારા કોઈ બેરજમાં પેલા ડખા ના પડે ભાઈ. જો દુઃખ સુખ તો દરેકના આવશે પણ દુઃખના આપણે હોય ને પેલું કરતા શીખી જવાનું. અને કોઈ એવું નહીં કે ભાઈ ઘેર થોડું ટોચર જેવું હોય પછી કે છૂટા શેરા લઈ લઈએ. આ કોઈ ખેલ નહીં થાય, બરાબર છે કે આપણે આ કરીએ કારણ કે હું એ 2 વાર લગ્ન કરે એટલે મને તો બહુ અનુભવ છે. હા હું કહું મારી હકીકતની વાત છે. તો મને એવું લાગશે કે આ લગ્ન કર્યા ને આપણે પછી બીજું સારું મળશે એનો ભય જ મળશે. એના કે જે છે સાચવી લેવાનું ભાઈ. અને મા બાપને તો આપણો સહને કદાચ જેનો હોય બરાબર ના હોય તો આ લોકો મા બાપ સમજજો કોઈ પણ તકલીફ પડે તો અમને કહેજો, અમે તમારી 100% જોડે 100% બરાબર. કોઈ ગોઠતું ના હોય તો મને કહેજો, હું એના બરાબર નો સીધો કરી દે, બરાબર. હા એ તો સારું હવે બધું ઢકાવાનું થઈ ગયું, બરાબર. એટલે દુઃખ સુખ દરેક ના આવશે ભાઈ. અને
દરેક દીકરીઓ હોમા ઘરે જતા હોય તો બરાબર તમારે જે થતું હોય કોમ તો કરવું જ પડે ભાઈ. પછી તમારે ઘેર બે રહું પછી ઓર્ડર કરો મેન નહીં પડે બરાબર. ચોખ્ખી જ વાત છે જે છે એટલે તમારે તો જઈને કોમ તો કરવું જ પડશે ભાઈ. અને ગરીબ ઘરની દીકરીઓ હોય તો કોઈ ભાઈ પણ ગરીબ હોય તો સાચવી લેવાનું. કોઈ ટુકારો તો ખમી લેવાનું બરાબર. હમું બોલવાનું નહીં. આપણા મા બાપ સમજો કે મા બાપ નહીં બરાબર તો આપણે કોઈક બોલે તો આપણે ખમી લેવાનું. પછી આપણે કોઈ હમું થવાની કોઈ જરૂર નહીં બરાબર. પ્રેમથી સમજી લેવાનું કે ભાઈ એને ગોડો સમજવાનો એને જે બોલે એ ગોડો. આપણે ગોડવાળો બોલે જાય એટલે એ મજા મજા. હા આવું બોલે તો આવું ગોડી એ મજા એ રીતે રહેવાનું. પછી તમે આમાં તો તો વધારે પેલું થાય ભાઈ મજા ના આવે અને છૂટું થાય અને પછી કોઈ મજા નહીં બરાબર. સમાજમાં તમારું કે ખબર ત્યાં નેટ પેલા પહેનાય નહીં એ ઘર હખું કરી ના. હા સાચી છે. એટલે આપણે મા બાપનું પેલું એ રાખવાનું. અને ભાઈ ખરેખર અમને બધાનો આભાર કહેવાય મને આટલો બોલવાનો મોકો મળ્યો. નહીં તો હું તો લોકોના બસ જોત કાઢ્યો હાથ લગન તો બસ બરાબર. મારી બોલો જય માતાજી બધાને હો. અને જો તમારા મેકઅપની વાત કરી ને ખરેખર આ મેકઅપ વાળા બેન કરો ને 5,000 રૂપિયા લે મેકઅપ ના કેટલા 5,000 રૂપિયા એ લોકો તમારા તો આવવાના 25,000. અરે તો બ્યુટી પાર્લર કહેતો તો યાર તમે આ તો કહો બ્યુટી પાર્લર એટલે પેલું હે આઈબ્રો મને તો નહીં ખબર પડતા આઈબ્રો બરાબર. લોકો લાઈન લાગતી હોય બરાબર એવાના તો એવા લોકો તમને સજાડવા આવશે. ભાઈ કારો ટીલું બીલું કરજો ને નજર લાગશે બીનો કાકા ભમરારી ઘણી આવો અંદર અંદર આવો પાછી એવું આપણા અગાઉ જો અમુક નાગ કેવા નાર છો ઓર પડી ગયો અને કે ઓઢી રહ્યો તો સારું હતું પણ ઓઢી નહીં રાખવાની. કૃષ્ણ ભગવાન પણ ના આવવાનો છે બરાબર. એમ જો તો જય માતાજી.